દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। શ્રી મરાઠા પાટીલ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મરાઠા પાટીલ સમાજના પ્રમુખ છોટુ પાટીલ સહિતનાઓ જોડાયા હતા। સુરતમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરતમાં શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું મરાઠા સમાજ મંડળની વાડી ખાતે આયોજન કરાયું હતું, જેમાં શ્રી મરાઠા પાટીલ સમાજના પ્રમુખ છોટુભાઈ પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમાજના યુવાઓને એકજૂટ કરવા માટે પણ કાર્યક્રમ યોજાયો હતો અને સમાજના લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં દેશભક્તિ જાગે તે માટેનું આયોજન કરાયું હતું। તો કાર્યક્રમ અંગે છોટુ પાટીલે વધુ માહિતી આપી હતી। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, પ્રમુખ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ। આજે મરાઠા સમાજ મંડળની વાડી રામ મંદિર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે। સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ આજે આ બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા છે। હું એમનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે સમાજના યુવાનો છે એનામાં જાગૃતતા લાવવા માટે, એને એક્ટિવ કરવા માટે 15મી ઓગસ્ટ અમે એટલા માટે જ પસંદ કર્યો બ્લડ કેમ્પ માટે કે એમાં સૌ ભાગ લઈ શકે। એટલે ઇતર સમાજના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે। તો હું એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરીશ। સમાજ 1982થી અહીંયા કાર્યાન્વિત છે। ખૂબ મોટો સમાજ સુરત શહેરમાં વસે છે, એને જાગૃત કરવા માટેનો અમારો આ કાર્ય હવે શરૂઆત થઈ છે। અમે સમાજ માટે જે પણ કંઈ કરવું પડે એ કરે છૂટવા માટે અમે તૈયાર છે અને સમાજના શ્રેષ્ઠીઓનો બી એટલો જ અમને સાથ સહકાર મળી રહ્યો છે। એટલા માટે પણ હું સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરીશ। જી, હું જિગ્નેશ પાટીલ, યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ। મરાઠા સમાજમાં ટ્રસ્ટી પણ છું, છોટુભાઈ પ્રમુખ છે। એમ તો આ પાટીલવાડી ઘણા સમયથી અહીંયા છે, ઘણા બધા કાર્યક્રમ પણ થયા, પણ સમાજને લગતું કે કોઈને મદદ રૂપે બહાર આવ્યું એ આજે પહેલી વાર આવ્યું છે ને એ પણ 15મી ઓગસ્ટે। હું જેટલા લોકો આજે સમાજ સાથે જોડાયેલા છે, જેટલા લોકો આજે બ્લડ ડોનેટ કરવા આવ્યા છે, એમને હું શુભકામના પાઠવું છું। આગળ પણ આ રીતના કાર્યક્રમ અમે કન્ટિન્યુ કરશું। બ્લડ કેમ્પ થઈ ગયું, જોબ માટે અહીંયા એક જોબ ફેર રાખી શકીએ છીએ। પછી જે લોકો પાસે સારા આઈડિયા હશે બિઝનેસ કરવાના, એના માટે પણ અમે સ્પોન્સરશિપ આપીશું। આગળ ઘણું બધું વિચારી મૂક્યું છે। તો આજે પાટીલ સમાજના પ્રમુખ છોટુભાઈ અને શ્રી CR પાટીલ સાહેબ, જેમના કેન્દ્રીય મંત્રી છે, એમના દ્વારા જે આ સમાજને આગળ વધવામાં આવે છે, તો હું બધા સમાજને શુભકામના પાઠવું છું। એડવોકેટ રાહુલ પાટીલ। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા ઉધના પાટીલવાડી ખાતે બ્લડ રક્તદાનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજ રોજ સમાજના બંધુ તથા સામાજિક સંસ્થાઓ, NGO અને ઘણી મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીંયા આવીને સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે। સમાજના પ્રમુખ માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલજી અહીંયા ઉપસ્થિત થયા છે અને તેઓ દ્વારા તમામ કાર્યક્રમની બહુ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તમામ રક્તદાતાઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જે ભાઈઓ રક્ત આપી ગયા છે અને જે આપી રહ્યા છે તે સૌનો શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં ટ્રસ્ટને આપ સૌ આવી જ રીતે સાથ સહકાર આપો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।